લીલિયા તાલુકાના સનાળિયા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભણતા ભૂલકાઓની હાલત અત્યંત દયનીય છે। સનાળિયા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની બહાર વરસાદી પાણીથી એક ફૂટ કિચડનું સામ્રાજ્ય જામ્યું છે। પ્રાથમિક શાળાના બાળકો એક ફૂટ કિચડમાં ચાલીને પડતા સ્કૂલે જવા મજબૂર બન્યા છે। અવારનવાર અધિકારીઓને રજૂઆતો છતાં કોઈ પગલાં નહીં લેવાતા ગામ લોકો રોષે ભરાયા છે। 8 દિવસમાં પગલાં નહીં લેવાય તો સ્કૂલને તાળાબંધી કરવાની લોકોએ આપી છે ચીમકી। ધોરણ 1 થી 8ના બાળકોના આરોગ્ય પણ જોખમમાં હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે। સ્વચ્છતા માટે કરોડો રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવે છે, છતાં ગામડાઓની આવી હાલત કેમ? સરપંચ સહિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન નહીં આપતા હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે। વાહન ચાલકો સહિત ગ્રામજનો અને બાળકોની વેદના તંત્ર ક્યારે ધ્યાને લેશે તે સવાલો ઉઠી રહ્યા છે। આ બાબતે મીડિયા દ્વારા લીલિયા ટીડીઓ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તલાટી મંત્રીએ તપાસ કરી છે અને ત્યાં એક ભૂગર્ભ ગટર બનાવી છે। સનાળિયા ગામમાં પ્રાથમિક શાળા અને 2 આંગણવાડીઓ આવેલી છે। ભૂલકાઓ ગંદકીમાંથી થઈ ભણવા જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે આ ગંદકીના કારણે ચાંદીપુરા વાયરસ ફેલાય તો નવાય નહીં, પરંતુ જ્યારે બનશે ભૂગર્ભ ગટર ક્યાં સુધી ભૂલકાઓ આ કિચડમાં ચાલીને શાળાએ આવશે તેવા સવાલો ગામજનોમાં ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે મને પણ મીડિયાના માધ્યમથી આજે મને જાણ થઈ છે। જુઓ શું કહે છે લીલિયાના ટીડીઓ। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। શું સમસ્યા છે? સેથલબેન હરિરામભાઈ નિમાવત, સનાળિયા ગામ છે। શું સમસ્યા? આંગણવાડી કેન્દ્ર નોકરી કરું છું, કેન્દ્ર નંબર 1। આમાં છોકરા કોઈ મોકલતા નથી। આમ જોવું તો ગારો નિશાબે કોઈ આવવા નથી દેતું। રસ્તા હારા જોઈએ કે નહીં? આમાં બધાય ના પાડે એમ કે છોકરા પડીને આપણે તેડવા જઈએ તોય આપણે પડવી। રસ્તા હારા જોઈએ। જો 8 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે આગળ રજૂઆત કરશું। આને પેલા કોઈ રજૂઆત કરેલી તમે? ના, આની પેલા રજૂઆત કરેલી કે ન કરેલી એ મને નથી ખબર। સનાળિયા ગામ છે અને આંગણવાડીમાં અમે છોકરા મોકલવા રાજી નથી। આ બધા સારી નહીં થાય તો અમારા છોકરા આવશે નહીં ભણવા। શું સમસ્યા શું છે? એમ છોકરા હાલી નથી શકતા। કયા કારણે નથી હાલી? મોટા અમારી જેવા પડે છે તો અમારા બાળકો કેમ અહીંયા હાલીને આવી શકે? તમે રજૂઆત કરી હતી કોઈને? રજૂઆત કોઈને કરી નથી અને આમાં કોઈ આવે છે કોઈ સાહેબ કોઈ નથી અહીંયા આવતા એમ કોઈ આ બધા નામ જોતું નથી। મારું નામ મનુભાઈ પાતાભાઈ ગલસાણીયા છે। હું ગામ સનાળિયા ગામનો વતની છું। મારે અહીંયા સ્કૂલે આવવામાં બાળકોને બહુ તકલીફ રહી છે। પાદરમાં કિસકાણ બહુ છે, ગોઠણે ગોઠણે ગારો છે। જ્યારે આવે એવું કરું પછી અમારે એ જણાવવાનું કે અમે નીચે ભેગા થયા છે ગામજનો। જો 8 દિવસની અંદર મુદત નહીં આ કાંઈ રજૂઆત કરવી છે, 8 દિવસમાં કાંઈ નહીં થાય બંધ કરવાનું આંદોલન કર્યું છે। આગળ તે તમે રજૂઆત કોઈને કરી હતી? આગળ અમે રજૂઆત 2-3 વખત કરી, કોઈ કાંઈ ધ્યાન નથી। કોને? ટીડીઓ સાહેબને જાણ કરી છે અટાણે એ કોઈ જે હાજરમાં 4 નથી, અહીંયા આવ્યા નથી। એમ કે 4 વાગે આવશે, 5 વાગે આવશે। સરપંચને જાણ કરેલી છે, મંત્રીને। સરપંચ શું કહે? સરપંચ અમારે હારે છે। શું નામ છે, શું બોલ છે ને શું તકલીફ? સનાળિયા ગ્રામ પંચાયત સરપંચ હું અજયભાઈ ભીખાભાઈ મકવાણા। હાલ અમારા ગામમાં પાદરમાં વરસાદના પાણીના કારણે ખૂબ જ કિચડની સમસ્યા હોય, વળી એ કાદવમાંથી બાળકોએ શાળામાં જવું પડતું હોય તો અમારી તંત્રને રજૂઆત છે કે આ સમસ્યાનું કાયમિક નિરાકરણ કરવામાં આવે। અમારી માંગણી એ છે કે બ્લોક રોડ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે, જેથી બાળકોની શાળાએ જવામાં તકલીફ ન પડે। તમે આ બાબતે રજૂઆત કોઈને કરેલી છે? શું જવાબ મળ્યો છે? હા, બધાને રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યશ્રીને, સાંસદ સભ્યશ્રીને। ધારાસભ્યએ શું કીધું? નોંધ લેવામાં આવશે કે બને ત્યાં સુધી તાત્કાલિક ધોરણે। શું નામ છે ને શું તકલીફ છે તમને? મારું નામ છે અજયભાઈ, સનાળિયા ગામનો વતની છું। સનાળિયા ગામની જે તમે અત્યારે જે વિઝિટ કરો છો, આ સનાળિયા ગામની સ્કૂલની આવી સ્થિતિ છે બહાર બાળકોને ભણવામાં, અને જે અત્યારે વાયરસ જે આપણે આ ચાંદીપુરની આવ્યો છે એનો ફૂલ ભયજનક સ્થિતિ છે અત્યારે સનાળિયા ગામની। અને આવી રજૂઆત અમે અવારનવાર સરકારી તંત્રને અને લોકપ્રતિનિધિને તમામને આવી રજૂઆત અમે અવારનવાર કરેલી છે, એના કોઈ નક્કર કોઈ પગલાં લેવામાં આવતા નથી। અને જે આવે એ જે હોય એમ કહીને વહી જાય છે કે ભાઈ થઈ જાય
અમને આવું લાગતું નથી. આજથી અમે ઉગ્ર રજૂઆત, જો આનો નિકાલ નહીં આવે તો આગળ મામલતદારશ્રીને અને કલેક્ટર સુધી જવામાં અમારી તૈયારી પૂરેપૂરી છે. બરોબર છે. તમામ વાલીઓને સાથે લઈને અમે મામલતદાર સાહેબને કહેવું, શિક્ષણ સમિતિના ચેરમેનને પણ કહેવું અને તમામને કહી અને જો આને જલ્દી નિકાલ લાવે એવી અમે અપેક્ષા છે. અને બાળ મંદિર છે ને, બાળ મંદિર છે ને ત્યાં બાળકોને બહુ મોટી તકલીફ પોઝિશન છે. સ્કૂલની પોઝિશન છે ને એ જ બાળ મંદિરની પોઝિશન. બરોબર છે. એટલે જલ્દી જેમ બને આનો નિકાલ આવે ને એવી આશા વ્યક્ત છે. પાદડિયા તાલુકા વિકાસ અધિકારી લીલિયા. મીડિયાના માધ્યમથી અમને ખબર પડેલ કે સનાડિયા પ્રાથમિક શાળાના બાળકોને શાળામાં આવવા જવા માટે કાદળ કીચડ હોય તકલીફ પડે છે. આના પહેલાં અમને કોઈ આવી રજૂઆત મળેલ નથી આચાર્ય કે પ્રાથમિક શિક્ષકો કે પછી ગ્રામજનો દ્વારા. તેથી હવેથી સરપંચશ્રી અને તલાટી મંત્રીને આ બાબતે સૂચના આપવામાં આવશે અને ઓછામાં ઓછા સમયમાં કાદવ કીચડ કે દૂર થાય અને ત્યાં માટી મોરમ ભરાય અને ગામની ગંદકી દૂર થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. આ એ 6 લાખની ત્યાં ગ્રામ પંચાયતની પોતાની ગ્રાન્ટ પડેલી જ છે. તલાટીએ નવી દરખાસ્ત લઈને આજે આવેલા હતા એટલે વહીવટી મંજૂરી અહીંથી આપવામાં આવશે. પ્રથમ તાંત્રિક મંજૂરી મળશે, ત્યારબાદ ગ્રામ પંચાયતમાં ઠરાવ થશે અને પછી અહીંથી વહીવટી મંજૂરી આપવામાં આવશે.